વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.5ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 12 આપણે જોઈ ગયા હતા. હવે એક્ઝામ્પલ નંબર 14. શ્રેણી A equal to 3, 2, 1, 1 માટે સંખ્યાઓ A અને B શોધો. કે જેથી A સ્ક્વેર પ્લસ A ઇન્ટુ કેપ તો શ્રેણિક A પ્લસ B ઇન્ટુ I અને ઇક્વલ ટુ O થાય તેવી સંખ્યાઓ A અને B મેળવો કે જેના માટે આ શરતનું પાલન થાય. તો એના માટે આપણે તો ક્રમબદ્ધ ગણતરી કરીએ કે શ્રેણિક A માટે A સ્ક્વેર મેળવી દો, ત્યારબાદ તો A અને Bની કિંમત આપણે મેળવી શકીશું. એટલે કે આ સમીકરણમાં A સ્ક્વેર A અને Iની કિંમત લખતા આપણને શૂન્ય શ્રેણિક મળે. તો એના માટે આપણે ગણતરી કરીએ તો અહીં તો ઉકેલ અથવા આન્સર અહીં A સ્ક્વેર ઇક્વલ ટુ 3, 2, 1, 1 ઇન્ટુ તો 3, 2, 1, 1 અને ઇક્વલ ટુ એનો વર્ગ કરો તો વર્ગ કરીએ એટલે કે બે શ્રેણિકનો ગુણાકાર. તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો 3 ઇન્ટુ 3 એટલે કે 9 પ્લસ 2 એટલે કે 11. ફરી બીજો ઘટક મેળવીએ તો પ્રથમ હાર અને બીજો સ્તંભ અનુરૂપ ઘટકો 3 ઇન્ટુ 2 6 પ્લસ 2 એટલે કે 8. એ જ રીતે બીજી હાર અને પ્રથમ સ્તંભ તો 3 પ્લસ 1 એટલે કે 4. અને એ જ રીતે બીજી હાર અને બીજો સ્તંભ તો 2 પ્લસ 1 ઇક્વલ ટુ 3. તો આ આપણને A સ્ક્વેર મળે. હવે તો પરંતુ અહીં આપણને આપેલું છે કે અહીં A સ્ક્વેર પ્લસ A ઇન્ટુ A પ્લસ B ઇન્ટુ I અને ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક છે. એ આપણે સાબિત કરવાનું. તો આ સાબિત કરો. તો અહીંથી આપણે શરૂઆત કરીએ તો ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક આપણને આપેલું છે. તો આ આપેલું અહીંયા શૂન્ય શ્રેણિક આપણને આપેલો છે, એ સાબિત કરવાનું નથી, પણ A અને B આપણે મેળવવાના. તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ A સ્ક્વેર એટલે કે તો 11, 8 4, 3 પ્લસ A ઇન્ટુ શ્રેણિક A તો 3, 2, 1, 1 પ્લસ B ઇન્ટુ I તો B ઇન્ટુ I એટલે કે 1, 0, 0, 1 અને ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક એટલે કે 0, 0, 0, 0. તો આ પ્રમાણે આપણને આપેલું. તો ઇમ્પ્લાઇઝ સાદુરૂપ આપો તો આ A વડે ગુણી દો અને B વડે ગુણી દો તો 11, 8, 4, 3 પ્લસ 3A 2A AA પ્લસ B0 0B અને ઇક્વલ ટુ 0, 0. જેમ બે શ્રેણિકનો સરવાળો કરી છે એમ ત્રણ શ્રેણિકનો પણ એક સાથે સરવાળો કરી શકાય. તો 11 પ્લસ 3A પ્લસ B પહેલો ઘટક મળે તો 11 પ્લસ 3A પ્લસ B તો 11 પ્લસ 3A પ્લસ B. આ જ રીતે બીજો ઘટક તો 8 પ્લસ 2A પ્લસ તો 0 તો 8 પ્લસ 2A પ્લસ 0 તો 0 લખવાની જરૂર નથી. ફરી 4 પ્લસ A પ્લસ 0 એટલે કે 4 પ્લસ A અને 3 પ્લસ A પ્લસ B તો 3 પ્લસ A પ્લસ B. તો આ માગેલ શ્રેણિક થાય ઇક્વલ ટુ 0, 0, 0, 0. તો આ સ્વરૂપે આપણને બે શ્રેણિક સમાન શ્રેણિક મળે. પણ સમાનતાની વ્યાખ્યાથી તો શ્રેણિકની સમાનતાની વ્યાખ્યા એટલે કે અનુરૂપ ઘટકો સમાન થાય.
તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ 11 પ્લસ 3a પ્લસ બી ઇક્વલ ટુ 0, 8 પ્લસ 2a અને ઇક્વલ ટુ 0, 4 પ્લસ a અને ઇક્વલ ટુ 0 અને 3 પ્લસ a પ્લસ બી ઇક્વલ ટુ 0. ઇમ્પ્લાઇઝ તો આ સમીકરણ અને આ બે સમીકરણનો ઉકેલ મેળવીએ તો 8 પ્લસ 2a ઇક્વલ ટુ 0 એટલે કે a ઇક્વલ ટુ, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે a ઇક્વલ ટુ -4, a ઇક્વલ ટુ -4 અને 2a ઇક્વલ ટુ -8 તો ઇક્વલ ટુ -4 એમાંથી પણ મળે. આ બધામાંથી એની કિંમત આપણને -4 મળે આ બે સમીકરણમાંથી, તો એ કિંમત આ સમીકરણમાં લખી દઉં. તો તથા તો 11 પ્લસ 3a પ્લસ બી ઇક્વલ ટુ 0, તો એમાં એની કિંમત લખી દઉં. 11 -4 લખીએ તો -12 પ્લસ બી ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો બી ઇક્વલ ટુ, તો બીની કિંમત મેળવી હોય તો 11 -12 એટલે કે -1 ને આ બાજુ લઈ જઈએ તો બી ઇક્વલ ટુ 1, તો એ ઇક્વલ ટુ -4 અને બી ઇક્વલ ટુ 1 મળી. પણ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ છીએ તો આમાં પણ આપણે ગણતરી કરવી પડે. તથા એ ઇક્વલ ટુ -4 અને બી ઇક્વલ ટુ 1 માટે તો 3 પ્લસ a પ્લસ બી અને ઇક્વલ ટુ 3 -4 પ્લસ 1 અને ઇક્વલ ટુ 0 થાય. જો આ સમીકરણનું સમાધાન થાય. અને એ જ રીતે a ઇક્વલ ટુ -4 માટે તો અહીંયા આપણે આની ગણતરી ન કરેલી હોય તો આપણે એ ચેક કરી લેવાનું. આ બે સમીકરણનો ઉપયોગ કરી એ અને બીની કિંમત મેળવી દીધી, પણ આ બે સમીકરણનું સમાધાન થવું જરૂરી છે. દરેક સમીકરણનું સમાધાન થવું જોઈએ. તો તથા 8 પ્લસ 2a અને ઇક્વલ ટુ 8 માઇનસ 8 અને ઇક્વલ ટુ 0 માટે આપણે કહી શકીએ માટે તો a ઇક્વલ ટુ -4 અને બી ઇક્વલ ટુ તો 1 એ માગેલ કિંમત છે. તો એ માગેલ કિંમત છે. ઘણીવાર તો એવું બને કે આ બે કિંમતો આપણને બે સમીકરણો પરથી મળી જાય, પણ બાકીના બે સમીકરણનું સમાધાન ન થતું હોય તે માગેલ કિંમત તરીકે લઈ શકાય નહીં. તો આ ખાસ ધ્યાનમાં સાથે આપણે રાખવાનું છે કે માગેલ કિંમત એ મેળવી ત્યારબાદ ચારે ચાર સમીકરણમાંથી એ અને બીની કિંમત તો આ જ મળવી જોઈએ. એટલે કે તો આ રીતે આપણે ઉકેલ મેળવીએ છીએ. એમ ચારે ચાર સમીકરણમાંથી ઉકેલ મેળવતા જાઓ અને ચારે ચાર સૂત્રનો ઉપયોગ થતો હોય, સમીકરણનો ઉપયોગ થતો હોય તો એ માગેલ કિંમત ગણી શકાય. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર તો 16. તો એક્ઝામ્પલ 16 તો 16મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે જો એ ઇક્વલ ટુ શ્રેણિક આપણને આપેલું છે 2 -1 1 -1 2 -1 અને 1 -1 તો 1 -1 2 આ શ્રેણિક આપેલો હોય તો આપણે કહી શકીએ તો સાબિત કરો કે e ક્યુબ -6a સ્ક્વેર પ્લસ 9a -4 ઇન્ટુ i ઇક્વલ ટુ તો શૂન્ય શ્રેણી અને તે પરથી એ ઇન્વર્સ મેળવો. તો આ સમીકરણનો ઉપયોગ કરી તો એ ઇન્વર્સ મેળવો. તો અહીંયા આપણે ગણતરી જોઈએ કે અહીંયા એ આપણને આપેલું છે તો આન્સર તો અહીં એ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો 2 -1 1 -1 2 -1 1 -1 2 ઇન્ટુ ફરી એને જ તો શ્રેણી 2 -1 1 -1 2 -1 1 -1 2 આ બે શ્રેણિકનો ગુણાકાર થાય. અને આ બે શ્રેણિકનો ગુણાકાર થાય તો એના માટે તો મળતો શ્રેણિક પણ કયા પ્રકારનો મળે તો 3×3. પણ પહેલો ઘટક તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે 2 × 2 4 +1 +1 એટલે કે 6
તો આ પ્રમાણે આપણે બધા ઘટકો મેળવતા જઈશું. એ જ રીતે પ્રથમ હાર અને બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો. તો પ્રથમ હાર અને બીજો સ્તંભ એનો તો ગુણાકાર કરીએ. તો અહીંયા આપણે પ્રથમ હાર અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર -2 અને -1. તો -4 અને -1 એટલે કે -5. તો બીજો ઘટક તો -5 મળે. તો એ ગણતરીમાં ખાસ કાળજી રાખવાની છે કે પ્રથમ હાર અને બીજો સ્તંભ તો -2 -4 -1 તો -5. આ જ રીતે ત્રીજા હારના ઘટકો માટે તો ત્રીજો સ્તંભ લો, બીજી તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ તો 2 + 1 એટલે કે 3 + 2 તો 5. આ પ્રમાણે આપણને 3 ઘટકો મળશે. એ જ રીતે બીજી હારના ઘટકો મેળવવા માટે બીજી હાર અને અનુરૂપ સ્તંભ બદલતા જાઓ. તો -2 -2 -1 તો -4 અને -1 તો -5. આ જ રીતે તો બીજી હાર અને બીજો સ્તંભ તો 1 + 4 + 1 તો 1 + 4 + 1 એટલે કે 6. આ જ રીતે બીજી હાર અને ત્રીજો સ્તંભ તો -1 -2 -2 તો -5. આ જ રીતે તો ત્રીજી હાર અને અનુરૂપ સ્તંભ બદલતા તો આપણને તો ત્રીજી હારના ઘટકો મળશે 2 + 1 + 2 એટલે કે તો 5. આ જ રીતે તો -1 -2 અને -2 તો -5. 1 + 1 + 4 તો = 6. તો આપણને a² મળે તથા a³ = a × a² અથવા a² × a ગમે તે સ્વરૂપે ગણતરી કરો. તો a² × a તો a²ના ઘટકો તો આપણે મેળવેલા છે 6 -5 5 -5 6 -5 અને 5 -5 6 ઇન્ટુ a એટલે કે તો 2 -1 1 -1 2 -1 1 -1 2. અહીંયા ઘટકો લખતી વખતે પણ કાળજી રાખવી પડે કે કોઈ ઘટકમાં ચિહ્ન બદલાઈ ન જાય, તો એ ખાસ કાળજી રાખવી પડે. પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ તો પહેલો ઘટક આપણને મળે 6 × 2 એટલે કે 12 + 5 તો 12 + 5 એટલે કે તો 17 + 5 એટલે કે અહીંયા તો 32 અને 17 + 5 એટલે કે 22 તો 12 પ્લસ તો 5 + 5 10 તો 12 + 10 એટલે કે 22. ચિહ્ન પણ ખાસ ધ્યાનમાં દેવાના છે, કોઈ ભૂલ ન થાય અને ખાસ તો ગણતરીમાં કાળજી રાખીશું. પ્રથમ હાર અને બીજો સ્તંભ તો -6 -10 અને -5 તો -6 -10 -5 એટલે કે -21. કારણ કે ત્રણેય ચિહ્ન માઇનસ છે. -10 -5 એટલે કે -20 તો 10 -5 એટલે કે -15 -6 એટલે કે -21. આ જ રીતે તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ તો એના માટે ગણતરી કરીએ તો 6 + 5 + 10 10 + 5 15 તો 15 + 6 એટલે કે 21. તો આ પ્રમાણે આપણે ગણતરી કરતા જઈશું અને તો ઘટકો મેળવીશું. તો એ જ રીતે બીજી હારના ઘટકો મેળવો. બીજી હારના ઘટકો તો બીજી હાર અને તો બીજો તો પ્રથમ સ્તંભ -10 -6 એટલે કે -16 અને -5 અને = -21. બીજી હાર બીજો સ્તંભ 5 + 12 એટલે 12 + 5 એટલે કે 17 + 5 તો = 22. આ જ રીતે બીજી હાર ત્રીજો સ્તંભ -5 -6 એટલે કે -11 અને પ્લસ તો -10 -11 -10 એટલે કે -21. ત્રીજી હાર અને પ્રથમ સ્તંભ તો 10 + 5 એટલે કે 15
+6 એટલે કે 21. એ જ રીતે તો ત્રીજી હાર અને બીજો સ્તંભ તો -5 -10 અને -6 તો -21. ફરી એના માટે પણ એ જ ઘટક મળશે, પણ ઋણ ચિહ્ન મળશે કારણ કે ત્રણેય ઘટકો ઋણ ચિહ્ન ધરાવે છે. ફરી અંતિમ સ્તંભ એટલે કે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો 5 +5 10 +12 એટલે કે 22. આ પ્રમાણે આપણે ઘટકો મેળવતા જવાના છે અને ગણતરીમાં ચોકસાઈ રાખવાની. જો ગણતરીમાં ભૂલ ન થાય એ ખાસ કાળજી રાખવાની. હવે તો એ ક્યુબ મળી ગયો, તો એ ક્યુબ -6a² તો a² પણ મળી ગયો છે. 9a - 4i તો એની ગણતરી કરો = તો શૂન્ય શ્રેણિક સાબિત કરો. તો માટે આપણે લખી શકીએ એ ક્યુબ -6a² + 9a - 4 × i અને તો એ ક્યુબ એટલે કે તો 22 - 21 21 - 21 22 - 21 21 - 21 22 -6 × a². તો a² ને 6 વડે ગુણી દો એટલે કે સીધી આપણે ગણતરી કરીએ તો 6 × a². ના ઘટકો આપણે મેળવેલા છે, 6 વડે ગુણી દઈએ તો 36 -30 +30 -30 -30 તો +36 અને -30. ફરી 6 × 5 એટલે કે 30 -30 અને 36. તો આ પ્રમાણે આપણને ઘટકો મળે. તો અહીંયા 9a તો ગણતરી કરો +9 × a. પણ 9 × a એટલે કે તો એના ઘટકોને 9 વડે ગુણી દો. તો એના ઘટકો આપણને આપેલા છે તો 9 વડે ગુણીએ તો 18 -9 અને 9 માઇનસ તો 9 18 - 9 અને તો 9 -9 અને 18 પ્લસ -4 × i. તો માઇનસ આપણે અહીંયા લખવું હોય તો અહીંયા લખી શકીએ, પણ એ જગ્યા નથી તો આપણે આ બાજુ લખીએ -4 × i એટલે કે તો 4 0 0 0 4 0 0 0 4. તો આ પ્રમાણે આપણને શ્રેણિકના ઘટકો મળે. અને = પહેલાં તો આ બે શ્રેણિકનો સરવાળો કરી દો અને તફાવતના બે શ્રેણિકનો સરવાળો કરો એટલે કે માઇનસ ચિહ્ન સામાન્ય લઈ લઈએ તો બંનેનો સરવાળો થાય તો 22 + 18 એટલે કે 40. તો અહીંયા બધા ઘટકો માટે આપણે ગણતરી કરી શકીએ. 22 + 18 એટલે કે તો 40 -21 - 9 તો -20 તો -30 -21 - 9 એટલે કે બંનેનો સરવાળો કરીએ તો 30 21 × 9 તો 30. એ જ રીતે તો આનો સરવાળો કરો -21 - 9 તો -30 22 + 18 એટલે કે 40 -21 - 20 તો -9 તો -30 21 + 9 30 -21 - 9 તો -30 અને 22 + 18 તો 40 માઇનસ ફરી આ બે શ્રેણિકનો સરવાળો 36 + 4 તો 40 -30 તો આ બંનેનો સરવાળો કરીએ છીએ તો -30 અને 30. આ જ રીતે આ બંનેનો સરવાળો કરીએ તો -30 36 + 4 એટલે કે 40 -30 + 0 એટલે -30. એ જ રીતે 30 + 0 તો 30 -30 + 0 તો -30 36 + 4 તો 40 અને = તો આપણે મેળવીએ તો 0 0 0 બધા ઘટકો 0 મળશે. અને માટે કારણ કે બધા ઘટકો સમાન છે માટે અહીંયા ગણતરી કરવાની જરૂર ન પડે તો = અને માટે આપણે કહી શકીએ ક્યુબ -6a² + 9a - 4i = 0. તો માટે ક્યુબ -6a² + 9a - 4i અને = શૂન્ય શ્રેણિક મળે તો આ સાબિત થાય.
तो पहलो भाग આપણે સાબિત કરી દીધો। હવે આના પરથી એ ઇન્વર્સ મેળવો। તો હવે આપણે જોઈએ કે આના પરથી એ ઇન્વર્સ મેળવવા માટે તો આ સૂત્રનો ઉપયોગ કરો। તો આપેલ તો સમીકરણને એ ઇન્વર્સ વડે ગુણતા। તો એ ઇન્વર્સ વડે ગુણતા અહીંયા પૂર્વ ગુણાકાર કહેવાય, એટલે કે પૂર્વ ગુણન કરતા સમીકરણને એ ઇન્વર્સ વડે પૂર્વ ગુણન અને ઉત્તર ગુણન એમ આપણે કહીશું। તો પૂર્વ ગુણન કરતા તો પૂર્વ ગુણન કરો એટલે કે તો એ ઇન્વર્સ ઇન્ટુ તો માટે એ ઇન્વર્સ ઇન્ટુ એ ક્યુબ માઇનસ 6 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ 9 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ માઇનસ 4 ઇન્ટુ એ ઇન્વર્સ અને ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક। શૂન્ય ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ શૂન્ય શ્રેણિક એટલે કે તો શૂન્ય શ્રેણિકનો કોઈ પણ શ્રેણિક સાથેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક જ મળે। અને માટે તો હવે આપણે ગણતરી કરીએ તો અહીંયા ફરી જૂથના નિયમથી એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે કે આઈ, તો આઈ ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ 6 ઇન્ટુ તો 6 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે કે આઈ, તો આઈ ઇન્ટુ એ પ્લસ 9 ઇન્ટુ તો આઈ માઇનસ 4 એ ઇન્વર્સ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક। તો 4 એ ઇન્વર્સને આ બાજુ લઈ જાઓ તો ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ એ ઇન્વર્સ। એ ઇન્વર્સ આપણે મેળવ્યું છે તેને સૂત્ર કરતાં બનાવો તો માટે તો 4 એ ઇન્વર્સ અને ઇક્વલ ટુ તો 4 એ ઇન્વર્સ ઇક્વલ ટુ ફરી સાદું રૂપ આપીએ તો આઈ ઇન્ટુ એ સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર, આઈ ઇન્ટુ એ એટલે કે એ તો માઇનસ 6 એ પ્લસ 9 આઈ। તો આ સ્વરૂપ મળે અને આ સ્વરૂપ મળે તો પહેલાં 4 એ ઇન્વર્સ મેળવી દો। એ સ્ક્વેર તો એ સ્ક્વેર આપણે મેળવેલો છે, એ સ્ક્વેરની કિંમત તો જે શ્રેણિક મળેલો છે એ આપણે લખીએ 6 માઇનસ 5 અને 5 માઇનસ 5 6 અને માઇનસ 5 5 માઇનસ 5 તો 5 માઇનસ 5 અને 6 માઇનસ 6 ઇન્ટુ એ તો એના ઘટકોને 6 વડે ગુણી દો તો એના ઘટકો 2 માઇનસ 1 1 આપણને આપેલા છે, 6 વડે ગુણીએ તો 12 માઇનસ 6 અને 6 માઇનસ તો ફરી 6 વડે ગુણીએ છીએ તો માઇનસ 6 12 અને માઇનસ 6। એ જ રીતે તો આ ઘટકને તો 6 વડે ગુણીએ તો 6 માઇનસ 6 અને 12 તો આ આપણને 6 એ મળે। તો 6 એ આપણે લખી દીધો, માઇનસ ચિહ્ન એમના રાખીએ છીએ પ્લસ 9 આઈ તો પ્લસ 9 ઇન્ટુ આઈ એટલે કે 9 0 0 0 9 તો 0 અને 0 0 9 તો આ પ્રમાણે આપણને ઘટકો મળે ને ઇક્વલ ટુ ફરી હમણાં આપણે જોઈ ગયા એ પ્રમાણે સરવાળો તો પહેલાં શ્રેણિકનો સરવાળો કરતો અથવા પહેલાં બે શ્રેણિકનો તફાવત મેળવો તો આપણો વાંધો નથી। તો અહીંયા આપણે સરવાળોનો તફાવત મેળવીશું 9 પ્લસ 6 એટલે કે તો પહેલાં આ બેનો સરવાળો કરો તો 9 પ્લસ 6 એટલે કે 15 અને સીધે સીધું તફાવત મેળવ્યું 6 માઇનસ 12 પ્લસ 9 તો માઇનસ 6 પ્લસ 9 એટલે કે 3 તો સીધે સીધી ગણતરી કરી શકો તો કોઈ વાંધો નથી। તો 6 માઇનસ 12 પ્લસ 9 તો 6 માઇનસ 12 એટલે કે માઇનસ 6 પ્લસ 9 9 માઇનસ 6 એટલે કે 3 તો પહેલો ઘટક 3 મળે। સીધે સીધે આપણે ગણતરી કરીએ માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 6 એટલે કે માઇનસ 1 તો અહીંયા પ્લસ 6 માઇનસ 5 એટલે કે પ્લસ 1 પ્લસ 0 તો 1। આ જ રીતે ત્રીજો ઘટક મેળવ્યો તો 5 માઇનસ 6 તો ફરી માઇનસ 1 મળે પ્લસ 0 તો માઇનસ 1। આ પ્રમાણે તો આપણે સરવાળો મેળવી શકીએ માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 6 તો પ્લસ 1 મળે પ્લસ 0 તો 1 6 માઇનસ 12 તો માઇનસ 6 પ્લસ 9 તો 9 માઇનસ 6 તો 3 માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 6 એટલે કે પ્લસ 1 પ્લસ 0 તો 1। આ જ રીતે 5
-6 -1 +0 તો અહીંયા 5 - 6 એટલે કે -1, -5 +6 તો 1 માઇનસ તો 0 તો +0 એટલે કે 1, અને ફરી 6 -12 -6 + 9 તો 3. તો આ 4 A ઇન્વર્સ મળે માટે આપણે લખી શકીએ 4 A ઇન્વર્સ ઇક્વલ ટુ આ માટે A ઇન્વર્સ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ તો 3 1 -1 1 3 1 -1 1 તો 3, અને ઇક્વલ ટુ તો આપણે મેળવી શકીએ કે 4 વડે ભાગો તો 3/4 1/4 -1/4, આ જ રીતે 1/4 3/4 1/4 -1/4 1/4 અને 3/4, તો આ માગેલ તો શ્રેણિક થાય. તો એ ઇન્વર્સ આ રીતે આપણે મેળવી શકીએ. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 18. જો એ 2 કક્ષાવાળું સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનો નિશ્ચાયક ખાલી જગ્યા. તો અહીં આપણે જાણીએ છીએ કે અહીં એ સામાન્ય શ્રેણિક છે માટે તો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0. તો અહીં એ સામાન્ય શ્રેણિક છે હોવાથી નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0, તથા એ ઇન્વર્સ એનો નિશ્ચાયક મેળવ્યો છે તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, અને એડજોઇન્ટ ઓફ એ પણ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે માટે નિશ્ચાયક એ ઇન્વર્સ કરો ત્યારે તો નિશ્ચાયક તો માટે એક આપણે તો એક અગત્યનું પરિણામ જોઈ ગયા કે એ ઇન્વર્સ એ 2 × 2 એટલે કે તો 2 કક્ષાવાળું શ્રેણિક છે. તો એ ઇન્વર્સનું નિશ્ચાયક અને ઇક્વલ ટુ તો કે ઇન્ટુ એ શ્રેણિકનું નિશ્ચાયક, તો એનું મૂલ્ય 1 તો આપણે જોઈ ગયા હતા કે 2 કક્ષાવાળું શ્રેણિક હોય તો 1/a² તો 1 નિશ્ચાયક એ એનો સ્ક્વેર એટલે કે 1 નિશ્ચાયક એનો સ્ક્વેર ઇન્ટુ નિશ્ચાયક એડજોઇન્ટ ઓફ એ થાય, અને ઇક્વલ ટુ તો n કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે આપણે જોઈ ગયા હતા કે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય તો એ જો n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો k ઇન્ટુ એનો નિશ્ચાયકનું મૂલ્ય એ k² ઇન્ટુ નિશ્ચાયક એ બરાબર થાય. તો અહીંયા k² એટલે કે આ k તો k² કરી દઈએ છીએ. આ કેવી રીતે મળે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો અગાઉ આપણે સૂત્ર લખી ગયા હતા, એ સૂત્ર દ્વારા આપણે ગણતરી કરી શકીએ. તો 1 નિશ્ચાયક એનો સ્ક્વેર ઇન્ટુ એડજોઇન્ટ એ, પણ એડજોઇન્ટ એ તો ચોરસ શ્રેણિક તો 2 કક્ષાના ચોરસ શ્રેણિક એ માટે એડજોઇન્ટ એ ઇક્વલ ટુ નિશ્ચાયક એ, તો 1 નિશ્ચાયક એનો સ્ક્વેર ઇન્ટુ નિશ્ચાયક એ, અને ઇક્વલ ટુ 1 નિશ્ચાયક એ, અને ઇક્વલ ટુ 1 તો ડિટર્મિનન્ટ ઓફ એ, નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ. તો એના માટે આ સંકેતનો ઉપયોગ કરેલો છે માટે સાચો જવાબ તો બી મળે. તો બી વિકલ્પ એ સાચો વિકલ્પ. તો આ રીતે આપણે સાચો વિકલ્પ મેળવી શકીએ. તો આગળ વધીએ. નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગ. તો નિશ્ચાયક અને શ્રેણિકનો આપણે અભ્યાસ કરીએ છીએ કારણ કે સુરેખ સમીકરણ સહનથી એનો ઉકેલ મેળવવા માટે તો નિશ્ચાયક અને શ્રેણિકનો તો મહત્ત્વનો ઉપયોગ છે, એટલે કે એ મહત્ત્વના. હવે આપણે જોઈએ કે તો સુરેખ તો 2 ચલ અથવા 3 ચલ, તો 2 ચલ અથવા 3 ચલ ના સુરેખ સમીકરણ સહનથી, તો સુરેખ સમીકરણ સહનતીના ઉકેલ માટે નિશ્ચાયક અને શ્રેણિક તો નિશ્ચાયક અને શ્રેણિકનો ઉપયોગ થાય. તથા આપણે કહી શકીએ કે આ સમીકરણ સહનથી તો સમીકરણ સહનથી એ સુસંગત સહનથી થાય કે કેમ, તે
તો તેનું તો સુસંગત થાય કે કેમ તેનો અર્થ નિશ્ચાયક અને શ્રેણિકની મદદથી મેળવી શકાય, શ્રેણિકથી નક્કી થાય। એટલે કે આપેલ સમીકરણ સહંતિ સુસંગત થાય કે કેમ, તો સુસંગત સહંતિ કોને કહેવાય? તો એના માટે આપણે જોઈએ વ્યાખ્યા। તો સુસંગત સહંતિ મોટે ભાગે શબ્દ તો બે અથવા બેથી વધુ સમીકરણ માટે વપરાય। એટલે કે જો સુરેખ સમીકરણની સહંતિના એક અથવા એકથી વધારે ઉકેલ મળે તો એક અથવા એકથી વધારે ઉકેલ મળે અથવા એનું અસ્તિત્વ તો આપણે કહી શકીએ તો તેવી સહંતિ સુસંગત છે એમ કહેવાય। એનો અર્થ કે સમીકરણ સહંતિ માટે એનો ઉકેલ મળે। આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ સહંતિ એટલે કે બે ચલના બે સુરેખ સમીકરણો આપણને આપેલા હોય તો બે ચલના બે સુરેખ સમીકરણો આપણને આપેલા હોય તો બંને સમીકરણ સુરેખ સમીકરણ હોવાથી એનો આલેખ રેખા થાય। અને આલેખ રેખા થાય તો આપણે જાણીએ કે રેખા માટે ત્રણ પ્રકારના ઉકેલ શક્ય બને। બંને રેખાઓ અનન્ય બિંદુમાં છેદતી રેખાઓ હોય અથવા બંને રેખાઓ તો સંપાતી હોય એટલે કે ત્યારે અનંત ઉકેલ મળે। અનન્ય બિંદુમાં છેદતી રેખાઓ હોય ત્યારે તો એક અને માત્ર એક ઉકેલ મળે। એટલે કે અહીંયા બંને રેખાઓ એકબીજાને સંપાતી હોય તો અસંખ્ય ઉકેલ મળે અને બંને રેખાઓ સમાંતર હોય તો એક પણ ઉકેલ ન મળે, તો ત્રણ ઉકેલ શક્ય બને। એટલે કે સુરેખ સમીકરણ તો દ્વિચલ સુરેખ સમીકરણ સહંતિ માટે એનો તો ઉકેલ મળે તો અનન્ય મળે અથવા તો અનંત ઉકેલ મળે અથવા ઉકેલ ન મળે। તો આ બધું એટલે કે આ બધા પ્રકારો તો નિશ્ચાયકની મદદથી અને અહીંયા તો એનો અર્થ નિશ્ચાયકની મદદથી મળે। એટલે કે કયા પ્રકારનો ઉકેલ મળશે એ નિશ્ચાયકથી નક્કી કરી શકાય અને શ્રેણિકની મદદથી એ ઉકેલ આપણે મેળવી શકીએ। તો સુરેખ સમીકરણ સહંતિ એટલે કે જે સુરેખ સમીકરણ સહંતિનો એક અથવા એકથી વધારે ઉકેલ મળે તો એને આપણે તો સુસંગત સમીકરણ સહંતિ કહીશું। અને અસંગત સહંતિ એટલે કે તો અસંગત સહંતિ કોને કહીશું? અસંગત સહંતિ તો જે સમીકરણનો ઉકેલ ન મળે એટલે કે જે સુરેખ સમીકરણની સહંતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો સુરેખ સમીકરણ સહંતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તેવી સહંતિ અસંગત સહંતિ કહેવાય। હવે આપણે તો વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણની સહંતિનો ઉકેલ મેળવીશું। તેના માટે તો ઉદાહરણ દ્વારા તો આપણે ગણતરી કરી શકીએ છીએ, પણ વ્યાપક સ્વરૂપે કેવી રીતે ઉકેલ મળે તો એનો અર્થ પણ આપણે જોઈ લઈએ કે તો કોઈ પણ સહંતિ આપણને આપેલી હોય તો એના માટે તેનો ઉકેલ મેળવવાની રીત કઈ છે અને ઉકેલ ક્યારે મળે અને ક્યારે ન મળે તો આપણે કહી શકીએ કે સમીકરણ તો ત્રિચલ સુરેખ સમીકરણ સહંતિ આપણને આપેલી હોય તો ત્રિચલ
સુરેખ સમીકરણ, જે દ્વિચલ માટે પણ આ રીત મહત્ત્વની છે. તો ત્રિચલ સુરેખ સમીકરણ સહંતિ, તો સમીકરણ સહંતિ આ પ્રમાણે આપણને આપેલી છે. a1x પ્લસ b1y, તો a1x પ્લસ b1y પ્લસ c1 અને ઇક્વલ ટુ d1. આ જ રીતે a2x પ્લસ b2y પ્લસ c2 અને ઇક્વલ ટુ d2. અને એ જ રીતે a3x પ્લસ b3y પ્લસ c3 અને ઇક્વલ ટુ, અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ શાંતિ આપણે લીધેલી છે, પણ અહીંયા c1z ઇક્વલ ટુ d1 એ પ્રમાણે લખીશું. ત્રિચલ આપણે લખવાની છે, તો c3z ઇક્વલ ટુ d3. ત્રણ ચલની શાંતિ, બે ચલની શાંતિ હોય તો a1x પ્લસ b1y ઇક્વલ ટુ c1 એ પ્રમાણે લખો. તો આ ત્રિચલ સુરેખ સમીકરણ શાંતિ આપણને તો આપેલી. તો આવી શાંતિને, તો સમીકરણ શાંતિને શ્રેણિકના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો સમીકરણ શાંતિને શ્રેણિક ગુણાકાર, કયો ગુણાકાર? તો a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી સ્વરૂપે દર્શાવતા. આ સ્વરૂપે દર્શાવીએ ત્યારે તો દર્શાવતા તો a ઇક્વલ ટુ, તો a ઇક્વલ ટુ કયો શ્રેણિક થાય? તો એક્સ વાય અને ઝેડ. તો એક્સ વાય અને ઝેડના સહગુણકો જે સ્થિતિમાં અહીંયા આપણને આપેલા છે એ સ્થિતિમાં એના સહગુણકો લખી દો. એટલે કે a1 b1 c1, a2 b2 c2 અને a3 b3 c3. એના આપણે શ્રેણિક એ વડે દર્શાવીએ. એ ઉપરાંત ચલ એક્સ વાય અને ઝેડ, તો એને એક્સ વડે દર્શાવો. તથા એક્સ ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ કે જ્યાં, તો દર્શાવતા તો જ્યાં એ ઇક્વલ ટુ આપણને આ મળે, એક્સ ઇક્વલ ટુ તો એક્સ વાય ઝેડ. અને બી ઇક્વલ ટુ તો અચળ પદો, અચળ પદો એટલે કે તો d1 d2 d3, તો d1 d2 અને d3. તો આ સ્વરૂપે જો એ બી અને સી આપણે લખીએ તો a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી એ આ, તો ત્રિચલ સુરેખ સમીકરણ સહંતિ એનો, તો એનું ગુણાકાર સ્વરૂપમાં તો નિરૂપણ આપે. એટલે કે આ ગુણાકાર એ તો આ ત્રણ ચલની સમીકરણ સહંતિને દર્શાવતું સ્વરૂપ મળે. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. હવે તો આ સ્વરૂપમાં આપણે કહી શકીએ કે જો એ સામાન્ય શ્રેણિક હોય, તો જો એ સામાન્ય શ્રેણિક હોય, એટલે કે શ્રેણિક એનો નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0, તો આપણે કહી શકીએ તો સમીકરણ સહંતિનો અનન્ય ઉકેલ મળે. તથા સહંતિ તો સુસંગત છે એમ કહેવાય. તથા સહંતિ સુસંગત થાય. તો અનન્ય ઉકેલ મળે તથા સહંતિ સુસંગત થાય. તથા ઉકેલ આપણે મેળવવો હોય તો ઉકેલ તો નિશ્ચાયક એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એ સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે. ને એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે તો a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી ઉપરથી બંને બાજુ તો પૂર્વ તો ગુણન કરીએ એ ઇન્વર્સનું, તો એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે કે આઈ, તો એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઉકેલ એક્સ ઇક્વલ ટુ તો કયા સ્વરૂપે મળે? એ ઇન્વર્સ ઇન્ટુ બી સ્વરૂપે મળે. તો એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ તો ઇન્ટુ બી સ્વરૂપે તો આપણે ઉકેલ મેળવી શકીએ. હવે બીજા વિકલ્પ તો આવતા લેક્ચરમાં આપણે જોઈશું.